ગુડ મોર્નિંગ મિત્રો. ગયા લેક્ચરમાં આપણે એરિથમેટિક પ્રોગ્રેશન વિશે જોયું કે ભાઈ સમાન તફાવત હોય, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોય તો જેટલા પદ આપ્યા હોય એનો સરવાળો કરવો હોય તો કેવી રીતે કરી શકાય એની આખી રજૂઆત આપણે કરીએ. એના જેવી જ શ્રેણી છોકરાઓ ખાસ અગત્યને આનો ઉપયોગ ફિઝિક્સમાં છોકરાઓ આવવાનો ઘણી જગ્યાએ એને આપણે સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન બોલતા હતા. અહીંયા હું હવે બીજી શ્રેણી એના જેવી જ છોકરા મારે મેઇન બે ટોપિક વિશે ડિસ્કસ કરવાના, એક જીઓમેટ્રિક પ્રોગ્રેશન અને બાયનોમિયલ થિયરમ. છોકરાઓ બાયનોમિયલ થિયરમ જે રહ્યો ને એનો ઉપયોગ પણ મેક્સિમમ આવવાનો એટલે ખાસ આપણે બંને ટોપિક ઉપર ભાર આપી. જીઓમેટ્રિક પ્રોગ્રેશન કોને કહેવાય? કેમ કે તમારે એરિથમેટિકની એપીની અંદર શું હતું, તમે બંને વચ્ચેનો શું લેતા હતા? તફાવત. એમ હવે બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું માઇનસ બીજું, ચોથું માઇનસ ત્રીજું, આમ કરો તો બધાના તફાવત કેવા આવતા હતા? સમાન. ગયા લેક્ચર મિત્રો અહીંયા હવે ગુણોત્તર લેવાનો. બીજા પદના છેદમાં પહેલું પદ, ત્રીજાના છેદમાં બીજું, ચોથાના છેદમાં ત્રીજું, આમ ગુણોત્તર તમે લેતા જાઓ. જો એ ગુણોત્તર સમાન મળ્યા છોકરા તેને સમગુણોત્તર શ્રેણી કહેવાય. શું કહેવાય? જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહેવાય. તો એ સમગુણોત્તર શ્રેણી જે હોય, ગુણોત્તર અચળ રહે. પહેલા તફાવત અચળ રહેતો હતો, અહીંયા ગુણોત્તર અચળ રહે છે. તો છોકરાઓ આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન જે રહ્યું એની જે શ્રેણી આપી હોય એના બધા પદ હોય એનો ટોટલ મારવો હોય, કોઈ પણ એનું પદ શોધવું હોય તો કેવી રીતે મેળવી શકાય એની આખી રજૂઆત આપણે અહીંયા કરી. તો આ ટોપિક થયો છોકરાઓ જીઓમેટ્રિક પ્રોગ્રેશન, અને કહેવામાં આવે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. Geometric progression. GP, AP અને GP. Geometric progression સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી. ગુણોત્તર અચળ રહી છોકરાઓ. વ્યાખ્યા આપી શકાય છોકરાઓ. જો બે ક્રમિક પદનો ગુણોત્તર અચળ રહેતો તો તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે. ગુણોત્તર કેવો રહે છે? અચળ. બે ક્રમિક પદનો ગુણોત્તર અચળ રહેશે. તો ઉદાહરણ લઈએ એટલે ક્લિયર થાય. જેમ કે ગુણોત્તર અચળ, તમે પદ લેશો તેનો ગુણોત્તર કેવો રહેશે? કોન્સ્ટન્ટ. ધારો કે આવી સિરીઝ હોય તમારી પાસે 1 2 4 8 16 up to 256 256 સુધી 1 2 4 8 આનો ગુણોત્તર જો 2 ના છેદમાં 1 એટલે 2, 4 ના છેદમાં 2 એટલે 2, 8 ના છેદમાં 4 એટલે 2, 16 ના છેદમાં 8 એટલે 2. તો ગુણોત્તર કેવો રહે છે? અચળ. ગુણોત્તર અચળ રહે. બીજાના છેદમાં પહેલો, ત્રીજાના છેદમાં બીજું, ચોથાના છેદમાં ત્રીજું. આને સમગુણોત્તર શ્રેણી કહેવાય. આ બધાનો ટોટલ મારવો હોય તો કેટલો થશે એની આખી રજૂઆત કરીએ આપણે. અને જનરલ સ્વરૂપે રજૂઆત કરીએ છોકરાઓ, શ્રેણી લખીએ, નામ લખાય AR square AR cube up to AR raised to n minus 1. આ થઈ ગયું છોકરાઓ n મું પદ. આ કયું થઈ ગયું? n મું પદ. કેમ પહેલામાં હતું ને a plus n minus 1 into d, એમ અહીંયા n મું પદ આવશે. તો છોકરા અહીંયા n મું પદ, આ બધાનો ટોટલ મારી શકો, વચ્ચેનું કોઈ પણ પદ તમે શોધી પણ શકો. તો મને એમ કહેશો n મું પદ કેટલું થશે? n મું પદ કેટલું મળશે તમને? n is equal to a into r raised to શું લખાય? n minus 1. તો સમગુણોત્તર શ્રેણીનું n મું પદ થશે. સર કેવી રીતે મળશે? કેમ ખબર પડે? તો
તો છોકરાઓ શ્રેણી બેવ જોશો તો એકદમ સરખા જેવી. પહેલામાં તફાવત સરખો હતો, અહીંયા ગુણોત્તર સમાન છે. ત્યાં a + d a + 2d a + 3d હતો, અહીંયા a er r2 er cube આવું બધું થશે. બીજી ચોખવટ કરો. a એટલે પ્રથમ પદ, a એટલે પ્રથમ પદ, બીજું r એટલે સમાન ગુણોત્તર. સમાન તફાવત હતો ને એ જગ્યાએ શું થઈ ગયું? સમાન ગુણોત્તર થઈ ગયો. કોન્સ્ટન્ટ આ રેશિયો મળે. n એટલે શું થાય? શ્રેણીમાં પદોની સંખ્યા. શ્રેણીમાં પદોની સંખ્યા. શ્રેણીમાં જેટલા પદ હતા એની સંખ્યા એટલે n એટલે n નું પદ. આ જ શ્રેણીનો ઉપયોગ કરીને આપણે ચેક કરીએ. એટલે કે એક્ઝામ્પલ તરીકે રજૂઆત કરીએ. ધારો કે તમારી પાસે શ્રેણી હોય છે 1 2 4 8 up to 256. શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો. તેમજ સંખ્યા શોધો, કુલ પદોની સંખ્યા શોધો, તેમજ શ્રેણીનું 7મું પદ મેળવો. શું થયું? શ્રેણીમાં કુલ પદોની સંખ્યા શોધો અને તેમજ શ્રેણીનું 7મું પદ શોધવા. મળી ગયા છોકરાઓ સોલ્યુશન. હજી કોઈ સરવાળો કરતો નથી. જેટલા પદ આપ્યા એના વચ્ચેનું કોઈ પદ મારે શોધવાનું હોય તો આની મદદથી તમે નક્કી કરી શકો. શ્રેણીનું 7મું પદ મેળવો. છોકરા સિરીઝ આપી દીધી. સૂત્ર ખરું તમારી પાસે? કયું સૂત્ર વાપરશો? a = a r⁻n - 1. ક્લિયર? n નું પદ ખરું તમારી પાસે? a બરાબર શું લખાય? 256. a બરાબર શું લખાય? 1. r કેટલો આવશે? સમાન ગુણોત્તર કેટલો આવશે? 2. કેમ કે 2 ના છેદમાં 1 એટલે 2, 4 ના છેદમાં 2 એટલે 2. મળી જાય n ની કિંમત 256. a કેટલો આપ્યું? 1. r કેટલું છે? 2 ⁻n - 1. હવે છોકરા આનો ઉકેલ મેળવવો હોય તમારે આને ઘાતમાં ફેરવવું પડશે. 256 તો 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8, 2 ની 4 ઘાત એટલે 16. કેમ કે બેઝ સરખો કરવો પડશે બંને જગ્યાએ. અહીંયા બેઝ 2 હોય તો અહીંયા 2 રાખવો પડશે, તો તમે આ ઘાતને શું કરી શકો? સરખાવી શકો. બેઝ સરખો હોય તો ઘાતને સામસામે સરખાવાય, નહીંતર સરખાવી શકાય નહીં. તો છોકરા 2 ની 4 ઘાત હોય તો 16, 2 ની 5 ઘાત હોય તો 32, 2 ની 6 ઘાત હોય તો 64, 2 ની 7 ઘાત હોય તો 128 અને 2 ની 8 ઘાત હોય તો 128 નું બમણું એટલે 256. તો મને એમ કહેશો 2 ની 8 ઘાત થાય એટલે 256 થાય. આ 1 તો ગુણાઈ ગયું એટલે 2 શું થઈ ગયું? n - 1. તમે ચેક કરો બેઝ કેટલો આવી ગયો? 2. તો હવે ઘાત સરખાવી શકો. ઘાત સરખાવો તો કેટલું થાય છોકરાઓ? n - 1 = 8. n શું થઈ ગયું? 9. તો છોકરા 1 થી લઈ 256 સુધી જાઓ તો કેટલા પદ આવશે? ટોટલ 9 પદ આવશે. કેટલા આવશે? 9. આ પદોની સંખ્યા મળે. શ્રેણીનું કેટલામું પદ શોધવાનું છોકરાઓ? 7મું પદ શોધવાનું. 7મું પદ શોધીએ છોકરાઓ તો પાછા સૂત્રમાં કિંમત મૂકશો એટલે કેટલું મળશે? જુઓ તો 7મું પદ મેળવવાનું. a = a r⁻n - 1. મારે 7મું પદ જોઈએ એટલે n બરાબર કેટલા લેવાના? 7. a કેટલું થશે? 1. r કેટલું મળ્યું? 2. 7 - 1 તો કેટલું થશે? કેટલો આ છોકરા? 2�6 થઈ ગયો ને. 7મું પદ એટલે a7 = 2�6. 2 ની 4 ઘાત એટલે 16,
2 ની 5 ઘાત એટલે 32 અને 2 ની 6 ઘાત એટલે 64. તો છોકરા શ્રેણીનું 7મું પદ કયું હશે? 64 હશે. કેટલો હશે? 64 હશે. 7મું પદ 64 આવશે. 8મું પદ કેટલો હશે? 128 આવશે. 9મું પદ કયું આવશે? 256. એટલે 7મું 64 હોય તો 8મું 100 નાનું બમણું એટલે 128 અને પાછું એનું બમણું એટલે 9મું પદ કેટલું થઈ ગયું? 256. ટોટલ પદોની સંખ્યા કેટલી હોય? 9. ક્લિયર? એટલું તો આને સમગુણોત્તર શ્રેણી કહેવાય છોકરાઓ. કોઈ પણ પદ તમારે જોઈતું હોય તે કિંમત તમે મેળવી શકો. સરવાળો n પદનો સરવાળો કરવો હોય તો કેવી રીતે મળે? આ તો છોકરા એનું સૂત્ર આપણે લખી દઈએ. n પદનો સરવાળો આવશે, એનો ઉપયોગ કરીએ આપણે. n પદનો સરવાળો સમગુણોત્તર શ્રેણીમાં n પદોનો સરવાળો. સમગુણોત્તર શ્રેણીમાં n પદોનો સરવાળો. હવે છોકરાઓ તમારી પાસે બે શક્યતા. શ્રેણી હોય એ ગુણોત્તર જે લો તમે, ઘણી વખત એક કરતા મોટો આવે, એક કરતા નાનો આવે. તો છોકરાઓ તમારી પાસે બે શરતો. સમગુણોત્તર શ્રેણી હોય એમાં n પદોનો સરવાળો કરવો હોય તો તમારી પાસે બે શક્યતા. પહેલી, r ગ્રેટર ધેન 1. હમણાં આપણે જોઈએ r ગ્રેટર ધેન 1. તમારી પાસે જો ગુણોત્તર હોય, r ની કિંમત જે હોય એ 1 કરતા મોટી આવે. હમણાં 2 આવી હતી, 2 ના છેદમાં 1 એટલે 2, 4 ના છેદમાં 2 એટલે 2. એમ એક આ ગુણોત્તર જે રહ્યો એ 1 કરતા મોટો હોય, r ગ્રેટર ધેન 1 હોય, તો છોકરા આ સૂત્રનો ઉપયોગ કરીને તમે કિંમત મેળવી શકો. Sn a into r raised to n minus 1 by r minus 1. a into r raised to n minus 1 r minus 1. આ સૂત્રનો ઉપયોગ કરી શકો. a એટલે શું થઈ ગયું? પ્રથમ પદ. r એટલે સમાન ગુણોત્તર. n એટલે પદોની સંખ્યા. આ શું આપશે? સરવાળો. ધારો કે છોકરા તમારી પાસે આમ હોય, r less than 1. કેટલો હોય? r less than 1. આ ગુણોત્તર 1 કરતા નાનો, મતલબ કે છોકરા 1/2 હોય તો શું થાય? 0.5. 1/4 હોય તો 0.25 થાય. તો કહેવાનો મતલબ એ કે 1 કરતા નાનો હોય છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. a into 1 minus r raised to n by 1 minus r. આ બંને શ્રેણી જે રહી છોકરા, r greater than 1, r less than 1, સૂત્રમાં કંઈ ફરક નથી. r raised to n minus 1, r minus 1, 1 minus r raised to n, 1 minus r. કહેવાનો મતલબ એમ કે સૂત્ર એનું જ થયું પણ ધન કિંમત આવશે. તો આ 1 કરતા નાનો હોય તો ખાલી તફાવત જો અહીંયા બેનો ક્રમ બદલી નાખ્યો, બીજું કંઈ નથી. r raised to n minus 1 હતો તો 1 minus r raised to n, r minus 1 હતો તો 1 minus r. બીજું છોકરાઓ, આ નિયમિત શ્રેણી માટે. કોના માટે? નિયમિત શ્રેણી માટે, મર્યાદિત શ્રેણી માટે. નિયમિત શ્રેણી માટે. નિયમિત શ્રેણી માટે. પણ અનિયમિત મતલબ કે છોકરાઓ મર્યાદિત શ્રેણી માટે વાત થઈ, પણ અનંત શ્રેણી હોય. ધારો કે શ્રેણી કેવી હોય? અનંત હોય. આવી સ્થિતિ હોય છે અનંત શ્રેણી. શ્રેણી કેવી હોય? અનંત શ્રેણી માટે. કેમ કે આમ હોય ar પ્લસ કરતા સરવાળો ar સ્ક્વેર પ્લસ ar ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. શ્રેણી ક્યાં હોય? અનંત સુધી. a પ્લસ ar સ્ક્વેર પ્લસ ar ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી સુધીનું હોય આ સ્થિતિ. જ્યારે આ મર્યાદિત શ્રેણી, આ કેવી થાય? અનંત. ઇનકેસ અનંત આવે તો છોકરાઓ અને ગુણોત્તર જે હોય
1 કરતા નાનો કેટલો હોય r લેસ ધેન 1. તો છોકરા આનો સરવાળો તમારે કરવો હોય તો Sn તમને સીધો મળી જાય a/1 માઈનસ r. આ સૂત્ર પર ભાર આપો છોકરાઓ, ઘણી જગ્યાએ ફિઝિક્સની અંદર આવશે. અનંત શ્રેણી હોય અને ગુણોત્તર 1 કરતા કેવો હોય નાનો હોય તો Sn બરાબર શું થાય a/1 માઈનસ r. સર r ગ્રેટર ધેન 1 હોય તો કોઈ ઓપ્શન જ નથી છોકરા. r ગ્રેટર ધેન 1 હોય તો છોકરા અનંત શ્રેણી જે હોય એનો સરવાળો કેટલો થઈ જાય અનંત. એટલે એ ઓપ્શન કોઈ લખવાની જરૂર નથી, કેમ કે r ગ્રેટર ધેન 1 હોય છોકરા બધા ટોટલ મારતા જાવ તો અનંત સુધી તો કેટલો થાય અનંત થાય. પણ r લેસ ધેન 1 હોય તો પ્રશ્ન ઉદ્ભવે, એટલે મેં શું લખ્યું a/1 માઈનસ r. આ સૂત્રનો ઉપયોગ આવશે છોકરાઓ મેક્સિમમ ફિઝિક્સની અંદર, ધ્યાનમાં રાખજો ખાસ. તો સમગુણોત્તર શ્રેણી હોય, અનંત પદ હોય, બધાનો સરવાળો કરવો હોય તે થશે a/1 માઈનસ r. a એટલે પ્રથમ પદ ને r એટલે સમાન ગુણોત્તર. બહુ સાદું સૂત્ર છે, આમાં કંઈ નવું નથી. તો મિત્રો આ નિયમિત શ્રેણી માટે, આ અનિયમિત મતલબ કે અનંત શ્રેણી માટે તમે રજૂઆત કરી શકો. આનું એક ઉદાહરણ લઈએ એટલે એકદમ ક્લિયર થાય કે આગળનું જ ઉદાહરણમાં આપણે કોન્સેપ્ટ લઈએ એટલે ખબર પડે. ધારો કે આવી સ્થિતિ હોય 1 2 4 8 અપ ટુ 256 શ્રેણીના પદોનો સરવાળો કરો. આ બધાનો શું કરવાનો સરવાળો, શ્રેણીના પદોનો સરવાળો કરો. તો છોકરાનો સરવાળો કરીએ તો કેટલું થાય, સોલ્યુશન મેળવીએ. પહેલા જોવાનો ગુણોત્તર કેટલો થશે છોકરાઓ, r ની કિંમત કેટલી થશે 2. કેટલી થશે 2, મતલબ r ગ્રેટર ધેન 1. કોઈ પ્રશ્ન નથી. કયો સૂત્ર વપરાશે આ નિયમિત શ્રેણી. કેમ ખબર પડે, છેલ્લે 256 આવે, છેલ્લે અનંત આવે તો અનંત શ્રેણી. r = 2, a = 1. સરવાળો કરી દઈએ છોકરાઓ. કુલ પદોની સંખ્યા કેટલી થશે 9, જે આપણે આગળ મેળવ્યું, આ જ ઉદાહરણ લીધું આગળ. તો કુલ પદોની સંખ્યા કેટલી હતી 9. કિંમત મૂકી દો છોકરાઓ. Sn = શું લખાય a/r⁻1 r-1. આમાં કિંમત મૂકીએ છોકરાઓ. a ની કિંમત કેટલી થશે 1, r એટલે કે 2/9 -1 બાય કેટલા થશે, r ની કિંમત કેટલી 2 - 1. તો મને એમ કહેશો આ 1 તો અહીંયા ગુણાય 2/9 2/8 એટલે કેટલા થાય 2 ની 8 ઘાત એટલે 256 હતા ને આગળ આપણે જોયું પહેલાના એક્ઝામ્પલ. 2/8 હોય તો કેટલા થઈ જાય 256 મતલબ 256. તો એક ઘાત વધારે છે એટલે 256 નું બમણું એટલે 512. તો કેટલા થશે છોકરા, આ થઈ ગયું 512 -1 છેદમાં 1. 2 - 1 એટલે 1. તો આ ટોટલ કેટલો આવશે છોકરા 511. કેટલા આવશે 511. કહેવાનો મતલબ એમ છોકરા કે તમે સમગુણોત્તર શ્રેણી હોય એના જેટલા પદ હોય બધાનો તમારે ટોટલ જોઈતો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એટલે ધારો કે r <1 આવ્યું હોય છોકરા તો પણ તમે કિંમતો મેળવી શકો. હજી એક છોકરા અનંત શ્રેણીનું તમને ઉદાહરણ આપી. કઈ શ્રેણી, અનંત શ્રેણી. એના માટે એક રજૂઆત કરી દઈએ. અનંત શ્રેણી માટે સીધી રજૂઆત તમે કરી શકો. અનંત શ્રેણી માટે રજૂઆત કરીએ છોકરાઓ. એક ઉદાહરણ લઈએ આપણે. અનંત શ્રેણી ધારો કે આવી સ્થિતિ, આનો સરવાળો કરીએ. ધારો કે 1 હોય 1/2 1/4 1/8 up to 1/256 શ્રેણીના પદોનો સરવાળો કરો. up to infinity. અનંત શ્રેણી 1 1/2 ગુણોત્તર લેવા છોકરાઓ
1/2 by 1 એટલે 1/2, 1/4 by 1/2 એટલે 1/2, 1/8 by 1/4 1/2. તો આમ જેટલો ગુણોત્તર લેશો છોકરા એની અંદર તમને કિંમત 1 કરતા નાની જ મળશે કે r ની કિંમત કેટલી મળે 1/2 મતલબ કે r લેસ ધેન 1. પ્રથમ પદ કેટલું થશે 1. તો મને કહેશો આ જો અનંત શ્રેણી હોય, સમગુણોત્તર શ્રેણી હોય, અનંત હોય અને r 1 કરતા નાનો હોય અને છોકરા તમારે આ બધાનો ટોટલ મારવો હોય તો સૂત્ર ખરું તમારી પાસે કયું આવશે Sn એટલે થશે a/1 - r. કિંમત મૂકી દો છોકરા a કેટલો થશે 1 1 - r એટલે 1/2. 2 અહીંયા ગુણાઈ જાય 2 - 1 એટલે 1 છેદનો છેદ અંશમાં એટલે a Sn ની કિંમત કેટલી આવી ગઈ 2. આ જો તો 1 1/2 1/4 1/8 આમ સતત અનંત સુધી હોય બધાનો ટોટલ મારશો કેટલો આવશે 2. Sn શું લખાય 2. ધારો કે આવી સ્થિતિ હોય 1 - 1/2 plus 1/4 minus 1/8 plus 1/16 minus infinity. શ્રેણીના પદોનો સરવાળો કરો તો છોકરા શું થાય આનું સોલ્યુશન કેમ કે Sn બરાબર શું લખવાનું a/1 - r. તો ફાઇનલ થઈ ગયું કેમ કે શ્રેણી અનંત પાછું ગુણોત્તર 1 કરતા નાનો પણ r જે મળે ને છોકરા એ તમને કેટલો મળશે a કેટલું મળ્યું 1. પ્રથમ પદ તો 1 થઈ ગયું 1 માઈનસ r તમે જુઓ -1/2 મળશે. જુઓ તો ચેક કરો તો કેમ કે 1 -1/2 by 1 એટલે -1/2, 1/4 -1/2 એટલે -1. આ ગુણોત્તર હંમેશા તમને -1/2 જ મળશે. જો કે એક માઈનસ r એક પ્લસ r એક માઈનસ r એક પ્લસ r એટલે ગુણોત્તર બે પદ વચ્ચે એટલે ક્રમિક વચ્ચે એટલે એક માઈનસ તો આવવાનો છે એટલે કમ્પલસરી અહીંયા ગુણોત્તર કેવો આવશે -1. આનો ટોટલ મારશો છોકરા તો માઈનસ માઈનસ કેવું થઈ ગયું પ્લસ પ્લસ થઈ ગયું છોકરા આ કેટલું થઈ ગયું 1/1 પ્લસ 1/2 ને 1 પ્લસ 1 એટલે 2 અહીંયા ગુણાઈ જાય છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે આ કેટલું થઈ જાય 2/3 એટલે તમારો જવાબ શું આવશે 2/3. તો છોકરા શ્રેણીને શું કહેવાય સમગુણોત્તર શ્રેણી. આમાં પણ છોકરાઓ કેટલા સૂત્રો આવશે 3. કેટલા આવશે 3. પહેલામાં બે હતા એરિથમેટિક પ્રોગ્રેશન ની અંદર આપણે બે સૂત્રો લીધા કયા એક n મું પદ માટે કયું સૂત્ર હતું a+n - 1 * d અને સરવાળાનું તો કયું હતું n/2 * 2a + n - 1 * d અથવા તો તમે n/2 પ્રથમ પદ પ્લસ અંતિમ પદ એ લઈશું. આમાં 3 આવશે કયું તો કે એક n મું પદ આવશે. n માં પદનું કયું સૂત્ર હતું n માં પદ માટેનું a * r⁻n - 1. બીજું સરવાળા માટેનું સૂત્ર તો કયું હતું એટલે આમાં 3 સૂત્ર થયા. કેટલા થયા છોકરા 3 સૂત્ર થયા. એક આવશે n મું પદ a r⁻n - 1 એક આવશે. બીજું કયું હતું છોકરા r > 1 તો કયું હતું Sn = a r⁻n - 1 by r-1. પછી એનું એક સૂત્ર પણ ખાલી ફરક એટલો ક્રમ બદલાય 1 - r⁻n by 1 - r. ત્રીજું કયું આવ્યું છોકરાઓ અનંત શ્રેણી માટે કયું આવ્યું અનંત શ્રેણી. અનંત શ્રેણી હોય તો તમે કયું સૂત્ર આવશે સરવાળા માટે a/1 - r. r કેટલું થશે <1. તો છોકરા આટલો ધ્યાનમાં રાખવાનું છે તમારે. આપણે કોઈ આવા પદ ને આ તેની કોઈ મેળવવાની જરૂર નહીં પડે. ખાસ તો સૂત્રનો ઉપયોગ આવશે. તો એક્ઝામ્પલ પૂરતું તમને સમજાઈ દીધું. બાકી આપણા સૂત્રનો ઉપયોગ આવશે મેક્સિમ. એટલે કોઈ પદ 12મું 5મું પદ ને 10મું પદ ને 50મું પદ ને ટોટલ મારો આવી કિંમતો મેથ્સમાં આવશે. ફિઝિક્સમાં આપણે મેળવવાનું નથી. પણ આ સૂત્રનો ઉપયોગ કયો થાય કેવી રીતે કિંમતો મળી શકે એટલા માટે તમને અહીંયા ઉદાહરણ આપ્યા. બાકી આ સૂત્ર ઉપર ભાર આપજો છોકરાઓ ખાસ.
ઘણી જગ્યાએ તમારે એક્ઝામ્પલ ગણતી વખતે આની રજૂઆતો આવવાની. ક્લિયર આટલું? તો છોકરાઓ કેટલા ટોપિક થયા? એકમ વર્તુળ ઉપર ગયા, પછી એના પરથી ત્રિકોણમિતિ ઉપર આવ્યા. ત્રિકોણમિતિ પરથી આપણે સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, શ્રેણીઓ વિશે જોયું. હજી છોકરા એક ટોપિક આપે જેને કહેવાય બાયનોમિયલ થિયરમ. બહુ મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય છોકરાઓ, બહુ બધી જગ્યાનો ઉપયોગ આવો, જેને કહેવાય બાયનોમિયલ થિયરમ. સર બાયનોમિયલ થિયરમ એક મેથ્સની અંદર આ એક પ્રમેય આવે, તમારે થિયરમ આવશે જેનો ઉપયોગ સીધો આપણે ફિઝિક્સની અંદર આવો, ફિઝિક્સની અંદર સીધો તમે ઉપયોગ કરી શકો. અને ખાસ અગત્યની રજૂઆત આપણે એની એપ્લિકેશન પણ જોઈએ. બાયનોમિયલ થિયરમ દ્વિપદી પ્રમેય કહેવામાં આવે. શું કહેવામાં આવે? દ્વિપદી પ્રમેય. બાયનોમિયલ થિયરમ, બાયનોમિયલ થિયરમ, દ્વિપદી પ્રમેય. શું કહેવાય? દ્વિપદી પ્રમેય. માં કઈ નવું નથી છોકરા, બહુ સાદો કોન્સેપ્ટ. જેટલું બોલું ને એટલું ખાસ ભારપૂર્વક ધ્યાન આપજો, કેમ કે નથી મારે કોઈ બાયનોમિયલ થિયરમની સાબિતી આપવાની, ક્યાંથી આવો કોઈ કોન્સેપ્ટ મારે એ લેવાનો નથી. મારે ખાલી એની એપ્લિકેશન જોવાની કે ભાઈ આ બાયનોમિયલ થિયરમ ને આનો ઉપયોગ આમ થાય. એટલે ખાસ જે બોલું ને એના પર ભાર આપજો છોકરા. એટલે બાયનોમિયલ થિયરમ દ્વિપદી પ્રમેય કેમ, કેવી રીતે રજૂઆત થાય, કેવી રીતે આવશે, એ આખો કોન્સેપ્ટ આપી દો. દ્વિપદી કેટલા પદ હોય? 2. એક સાદું ઉદાહરણ લઈ હું તમને n પદ ઉપર આવું, એક 0 થી શરૂ કરે. ધારો કે છોકરા તમારી પાસે આવી કિંમત 1 x રેઝ ટુ 0. એક વસ્તુ ક્લિયર કરી દઉં છોકરા, કોઈ પણ પદ હોય એના ઉપર ઘાત 0 હોય તો એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો સીધી વાત, આનું મૂલ્ય કેટલું થઈ જશે? 1. આ કિંમત કેટલી થઈ ગઈ? 1. 0 ઘાત હું એક વધારતો જાઉં, મારે n ઘાત સુધીની વાત કરવાની. તો છોકરા 1 x રેઝ ટુ 0 કેટલો થઈ ગયો? 1. પણ જો આમ 1 x રેઝ ટુ 1, આનો મતલબ આમ થઈ ગયો 1 પ્લસ કેટલા થઈ ગયા? x. પણ 1 તો ગુણાયેલો જ હોય. જે લખો ને એના પર ધ્યાન આપજો બરાબર. 1 x રેઝ ટુ 0 કેટલો થઈ ગયો? 1. કોઈ પણ ગમે તેવું સૂત્ર હોય, ગમે તેના પર ઘાત 0 હોય એટલે એ વસ્તુ કેવી થઈ જાય? 1. 1 x રેઝ ટુ 1, 1 x થઈ ગયું, પણ અહીંયા 1 લખ્યું કેમ કે મારે એનો ઉપયોગ આવો. મને કહેશો છોકરા 1 x રેઝ ટુ 2, તો વિસ્તરણ કરશો. શું કરશો? 1 2x x સ્ક્વેર થવાનું ને? આ ખબર તમને. પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ ત્રીજા પદનો વર્ગ. પણ 1 લખતો જાવ છો, આની જરૂર નથી, પણ રેફરન્સ તરીકે લખું છું. હજી એક સ્ટેપ લઈએ. 1 x રેઝ ટુ ક્યુબ, એટલે આને આમે લખાય 1 x હોલ સ્ક્વેર. થઈ ગયું ને? આધાર સરખો, ઘાતનો શું થાય? સરવાળો. આ થઈ ગયું છોકરા 1 x 1 2x x સ્ક્વેર. આનું વિસ્તરણ કરશો છોકરા એટલે આ થઈ ગયું 1 3x 1 3x 3x સ્ક્વેર x. થશે કે નહીં? આમ છોકરાઓ સતત તમે આમ આગળ વધતા જશો. તો હું ધારો કે આમ લઈ લો 1 x રેઝ ટુ n, 1 x રેઝ ટુ n. જો તમે 0 1 2 3 4 5 6 અપ ટુ n સુધી, તો 1 આધાર તો સરખો, ઘાત વધતી ગઈ ક્યાં સુધી? n સુધી. તો આનું વિસ્તરણ કેટલું થાય? 1 x રેઝ ટુ n. આનું વિસ્તરણ છોકરા આવી રીતે મળે. ખાસ ધ્યાન આપજો, આ બાયનોમિયલ થિયરમ થી 1 nx plus n into n minus 1 by 2 factorial, factorial નો મતલબ સમજો, into x square
પ્લસ n into n minus 1 n minus 2 by 3 factorial x cube plus આમ સતત તમે આગળ વધતા આને બાયનોમિયલ થિયરમ કહેવાય છે. આને શું કહેવાય? બાયનોમિયલ થિયરમ. સર આવી બધી નો ખબર પડે. આ કેવી રીતે ધ્યાનમાં રાખો? કોઈ ગોખવા નથી છોકરાનું તો જનરલ સ્વરૂપ લખ્યું. મારે ખાલી અહીંયા સુધી જવાનું છે. ફિઝિક્સમાં આપણું કામ અહીંયા છે. આ બધા પદને અવગણવાના આવશે આપણે. હજી આગળ લઈશું તો જેટલા લંબાવાય એટલા. તો n ઘાત હોય તો 1 plus nx n into n minus 1 by 2 factorial x square plus n into n minus 1 n minus 2 3 factorial x cube. હજી આગળ n into n minus 1 n minus 2 n minus 3 x raised to 4 by 4 factorial. આમ સતત આગળ વધતા. પણ આ આગળના આ બે પદ સિવાયના આગળના કોઈ પદનું મારે કોઈ કામ નથી. અહીંયા આપણું કામ અટકી જશે. એટલે બાયનોમિયલ થિયરમનું સ્વરૂપ ઘણું મોટું, પણ આપણે ફિઝિક્સમાં એક એપ્લિકેશન આવી ક્યાં અટકી જાય? અહીંયા સુધી. અને વારંવાર ચેપ્ટરની અંદર છોકરાઓ બહુ બધા ચેપ્ટરની અંદર આનો ઉપયોગ આવશે, એટલે ખાસ ભારપૂર્વક ધ્યાનમાં રાખો. આનું સ્વરૂપ થિયરમ બાયનોમિયલ થિયરમ કહેવામાં આવે, દ્વિપદી પ્રમેય કહેવામાં આવે. હવે છોકરાઓ અહીંયા પ્લસ લીધું x રેઝ ટુ n થયું, માઈનસ n હોઈ શકે, આ માઈનસ હોઈ શકે, બધી શક્યતાઓ છે. પણ એ પહેલા તમને ફેક્ટોરિયલ નો મતલબ કહી દો. ફેક્ટોરિયલ એટલે છોકરાઓ બીજું કંઈ નહીં. ધારો કે તમને આમ લખે 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1, આમ લખે 3 ફેક્ટોરિયલ તો 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 0 સુધી નહીં 1 સુધી જાઓ. 4 ફેક્ટોરિયલ લખે તો આમ થાય 4 3 2 1. તો આની કિંમત 2 ફેક્ટોરિયલ ની કિંમત 2 થાય અને 6 થાય. આની કેટલી થાય? 4 3 12 ને 2 24. ટૂંકમાં જે કિંમત હોય ત્યાંથી 1 સુધી જાઓ. જો 3 થી ક્યાં સુધી કે 1 સુધી, 4 થી ક્યાં સુધી જાઓ? 1 સુધી. ફેક્ટોરિયલ નો મતલબ આવો થાય. આવશે મેથ્સ ની અંદર કે બાયોલોજી વાળા નહીં આવે, જરૂરી નથી બાયોલોજી. તો ક્લિયર આટલું? હવે આના ઉપયોગ ઉપર જઈએ. આ બાયનોમિયલ થિયરમનું સ્વરૂપ કેવી રીતે આવ્યું ને એની ખાલી રજૂઆત કરી. કેમ કે 0 ઘાત હતી 1 થઈ ગયું 1, પછી 2 3 આમ n ઘાત સુધી જાઓ તો કિંમત મુકતા જાય એટલે તમને મળતી જાય. તો આ ફેક્ટોરિયલ થયું. એને પણ તમને જે ડિજિટ આપ્યો ત્યાંથી તમારે 1 સુધી જાઓ. ધારો કે 10 ફેક્ટોરિયલ આપે તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આટલું કરો. તો ફેક્ટોરિયલ નો મતલબ આવો થાય. ક્લિયર આટલું? ખબર પડશે બધાને? હવે છોકરા અમારે કન્ડિશન ઉપર જાઓ. આ બાયનોમિયલ થિયરમ થઈ ગયો અને એક શરત ઉપર જાઓ. એ શરત કઈ? એ શરતને આધીન કામ કરીએ ને છોકરા, એટલે મારી પાસે બે જ સ્ટેપ છે. કેટલા? આ બે સ્ટેપ જ છે. એ શરત કઈ? ખાસ અગત્ય અને મોસ્ટ ધ્યાનમાં રાખો. શરત કઈ? શરત જો ભારપૂર્વક બોલો, ધ્યાન આપજો. જો 1 ડબલ ગ્રેટર ધેન x હોય તો કેટલો હોય છોકરા? 1 ડબલ ગ્રેટર ધેન x. એકની કિંમત આ 1 પ્લસ x થાય ને એમાં એકની કિંમત x કરતા ખૂબ મોટી હોય. ડબલ ગ્રેટર ધેન નો મતલબ શું થાય? ખૂબ મોટી હોય. તો છોકરા તમે આગળના આટલા સ્ટેપ જે રહ્યા ને બધા આને તમે અવગણી શકો. કેમ? તો કે આની કિંમત ખૂબ નાની છે. x ખૂબ નાનો એટલે આનો વર્ગ કરો તો ખૂબ નાનો જ થાય ને. કે 0.01 હોય 0.01 હોય 0.01 ગુણ્યા 0.01 કરો છોકરા 0.001 થઈ. સમજાય કે નહીં? બોલો. જે કિંમત ખૂબ નાની હોય એનો પાછો વર્ગ કરો એની સાથે હજી નાની થાય. અહીંયા તો ક્યુબ થાય, એનાથી નાની થાય. તો છોકરા મને એમ કહેશો આ કિંમતો ખૂબ નાની હોય પછી તમે આમાં ઉમેરો તો આ કિંમતમાં કોઈ ફરક પડે નહીં. ધારો કે 1 લાખ હોય છોકરા, 1 લાખ હોય, 1 લાખ 1 લાખ હોય છોકરા, તો
આની અંદર તમે 1 લાખમાં તમે ધારો કે 0.01 ઉમેરી તો આ કેટલા રહે છે? 1 લાખ જ રહે. પડે કે નહીં? ખબર પડે કે નહીં? શું કામ? 1 લાખ હોય છોકરા, એમાં 0.01 ઉમેરે શું ફરક પડે? 1 લાખ જ થાય કે 1 લાખ પોઈન્ટ અહીંયા લખો તો 1 લાખ પોઈન્ટ 1 લાખ પોઈન્ટ 01 થઈ. આ ઉમેરો કે ન ઉમેરો કે ફરક પડવાનો નથી. એના જેવું થાય છોકરા કે x 1 કરતા x ખૂબ નાનો હોય તો આગળના સ્ટેપ હજી નાના થાય. તો આ બે સિવાયના આગળના સ્ટેપ તમે કદાચ આમાં આ બેમાં ઉમેરી દો તો એ લાંબો ફરક પડે નહીં. એટલે આપણે સિરીઝ અહીંયા અટકી જાય. આપણે આ બાયનોમિયલ થિયરમ અહીંયા અટકી જાય. કેમ કે આ ઉમેરશો તોય કઈ ફરક નહીં પડે. કેમ કે એની કિંમત કેવી હશે? ખૂબ નાની હશે. તો છોકરા કહેવાય એટલું જ માંગુ કે 1 ડબલ ગ્રેટર ધેન x હોય. જો આ શરત હોય તમારી પાસે, આ કિંમત ખૂબ નાની હોય x ની કિંમત, તો છોકરાઓ આ 1 પ્લસ x રેઝ ટુ n જે હોય, 1 પ્લસ x રેઝ ટુ n જે હોય એ સીધું શું થઈ જાય? 1 પ્લસ nx. કેટલું થાય? 1 પ્લસ nx. સર આગળના સ્ટેપ એ બહુ નાના સૂક્ષ્મ કિંમતો હતી, એને ઉમેરશો તો કઈ ફરક પડવાનો નથી. એટલે એ શું થઈ ગયું? અવગણી નાખ્યું. તો તમારો જવાબ 1 પ્લસ x રેઝ ટુ n બરાબર શું થઈ ગયું? 1 પ્લસ nx. ધ્યાન આપજો, ઘાત આગળ આવી ગઈ. જો n હતું એ અહીંયા આગળ આવી x સાથે ગુણાઈ જાય. બસ આ બાયનોમિયલ થિયરમમાં મારે કહેવું કે બાયનોમિયલ થિયરમમાં આ શરત હોય તો ઘાત શું થાય? આગળ આવી જાય. સર આમ હોય તો 1 પ્લસ x રેઝ ટુ માઇનસ n હોય તો આ શરત હોય એટલે સીધો 1 માઇનસ nx. ઘાત અહીંયા x સાથે ગુણાય. માઇનસ હોય તો માઇનસ સાથે ગુણાય, પ્લસ હોય તો પ્લસ સાથે ગુણાય. ધારો કે આમ 1 માઇનસ x રેઝ ટુ n તોય આગળ ગુણાય જાય 1 માઇનસ nx. ધારો કે આમ હોય 1 માઇનસ x રેઝ ટુ માઇનસ, તો માઇનસ n અને માઇનસ અહીં એટલે માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ. એટલે 1 પ્લસ nx. આ બાયનોમિયલ થિયરમનો ઉપયોગ થયો છોકરા ફિઝિક્સની અંદર. બહુ બધી જગ્યાએ રે ઓપ્ટિક્સની અંદર, બીજી બધી જગ્યાએ એક્સપાન્શનની અંદર ઘણી જગ્યાએ બાયનોમિયલ થિયરમનો ઉપયોગ કરવાનો આવશે. તો નવું કંઈ નથી કહેતો. આ બધાના અંતે સાર કેટલો મળે? સાર કહીએ ને આપણે, કોઈ વાર્તા હોય એનો સાર, એમાં સાર કેટલો થયો? આ શરત હોય છોકરાને હશે જ. આપણે ફિઝિક્સમાં આ શરત હશે 100% મોટા. ક્યાંય આપણે આ સ્ટેપમાં પડવાનું થતું નથી, આવશે. એટલે આ શરત હોવાની ફિઝિક્સની અંદર, આ શરત હોવાની એટલે તમારે એક જ વસ્તુ મગજમાં રાખવાની, ઘાત હોય ક્યાં આવી જાય? આગળ આવી જાય. જે સ્ટેપ હોય ને ઘાતનો પહેલો 1 પ્લસ x હોય તો અહીંયા જે સ્ટેપ હોય એને આગળ ગુણાય. x હોય તો nx થઈ જાય. x હોય માઈનસ ઘાત હોય તો માઈનસ nx થાય. અહીંયા માઈનસ હોય તો એ માઈનસ થશે. ટૂંકમાં માઈનસ માઈનસ કેવું થઈ ગયું? પ્લસ. એટલે 1 પ્લસ nx. ક્લિયર છે? સર આવું શું કામ થાય? આ શું કામ અવગણી નાખ્યા? હવે n ક્લિયર કરી દો. એનું એક ઉદાહરણ આપી દો એટલે એકદમ ક્લિયર થઈ જાય. એક ઉદાહરણ આપણે જોઈએ. બાયનોમિયલ થિયરમ થી નામ સીધું બે રીતે કિંમત મેળવો. ધારો કે તમારી પાસે કિંમત હોય, આનું મૂલ્ય મેળવીએ 1 પ્લસ 0.0001 હોલ સ્ક્વેર. આની કિંમત મેળવે છે. આ તમારા માટે શું થઈ ગયું? x થયો કે નહીં? તમારા માટે શું થયું? આ x થયું. તો છોકરા 1 પ્લસ x હોલ સ્ક્વેર થયો ને, આની કિંમત મેળવીએ આપણે. એટલે આ કેટલું થશે? આ 1.0001 રેઝ ટુ 2. આની કિંમત મેળવશો છોકરા એટલે કિંમત મળશે તમને 1.0002. આનો વર્ક કરશો કેલ્સી ની અંદર, કેલ્ક્યુલેટર ની અંદર આનો વર્ક કરશો એટલે 1.0002 મળશે. હવે બાયનોમિયલ થિયરમ વાપરીએ. બાયનોમિયલ થિયરમ પ્રમાણે શું થાય જોઈએ આપણે.
1 પ્લસ 0.0001 હોલ સ્ક્વેર. નિયમ શું કે એક કરતા કિંમત કેવી થઈ છોકરાઓ? ખૂબ નાની, એટલે 1 ડબલ ગ્રેટર ધેન શું થઈ ગયું? 0.0001. શરતનું પાલન થયું. 1 ડબલ ગ્રેટર ધેન x થયો. 1 ડબલ ગ્રેટર ધેન x તરીકે 0.0001. તો નિયમ શું કે ઘાતને આગળ લઈ લેવાની. તો ઘાતને આગળ લઈએ છોકરા, તો 1 પ્લસ ઘાતને આગળ લઈ લો આમાં, આને ઘાતને આગળ લઈ લો કેટલું થયું? 0.0001 થયું કે નહીં? નવું કઈ નથી કર્યું. ઘાત હતી એ શું થઈ ગઈ? આગળ આવી ગઈ. ઘાત આગળ આવી ગઈ. અહીંયા બે અહીંયા 0.0001 સાથે ગુણાઈ ગઈ. આ કેટલું થઈ ગયું? 1 પ્લસ 0.0002. તો આ કેટલું થઈ ગયું? 1.0002. આ બાયનોમિયલ થિયરમ પ્રમાણે, આ કેલ્સી પ્રમાણે. ક્લિયર કે નહીં? કે આપણે સ્ટેપ કેટલા લીધા? ખાલી બે છે. 1 પ્લસ nx. શું કામ એવું કર્યું? તો કે એકની કિંમત આની કરતા કેટલી છે? ખૂબ મોટી. આગળના સ્ટેપ મેરા હોત તો 2 પછીની કિંમત આ 0 0 કદાચ એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે કેલ્સી થી મેળવશો કે બાયનોમિયલ થિયરમ થી મેળવશો, બે કેવો આવશે? સમાન. શું કામ? તો કે આ શરતનું પાલન થાય છે. 1 ડબલ ગ્રેટર ધેન 0.0001. તો કહેવાનો મતલબ એમ છોકરા કે બાયનોમિયલ થિયરમની આ એપ્લિકેશન, જે કઈ વસ્તુ આગળ હોય એને જે કઈ કિંમત હોય એ 1 કરતા ખૂબ નાની હોય, દ્વિપદી એટલે કે બે પદની અંદર, તો તમે ઘાતને શું કરી શકો? આગળ લઈ શકો. તો આ એક સાદી રજૂઆત છે. ધારો કે હજી તમને સ્ટેપ બતાવો. ધારો કે આવી સ્થિતિ, એક એક્ઝામ્પલ લઈએ. 1 પ્લસ x રેઝ ટુ માઇનસ 3. આ સીધો શું થઈ જાય? 1 માઇનસ 3x. શું કામ? 1 ડબલ ગ્રેટર ધેન x. ઘાતને આગળ લઈ લો. ધારો કે આમ 1 માઇનસ x રેઝ ટુ માઇનસ 1. આ શું થઈ ગયું? 1 પ્લસ x. માઇનસ 1 અહીંયા ગુણાઈ જાય, માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. 1 અહીંયા ગુણતો નથી, આમે લખાય ને 1 ઇન્ટુ x. એટલે શું થઈ ગયું? 1 પ્લસ x. ક્યારે? 1 ડબલ ગ્રેટર ધેન x. તો કહેવાનો મતલબ એમ કે ટૂંકમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે એકની કિંમત x કરતાં ખૂબ મોટી હોય તો ઉપરની ઘાત જે હોય શું થાય? આગળ ગુણાઈ જાય અને તમે સીધો જવાબ મેળવો કે બાયનોમિયલ થિયરમથી મેળવો, બે કેવા આવે? સમાન. આગળના પદ જે બાયનોમિયલ થિયરમના જે ફેક્ટોરિયલ વાળા પદ જે રહે એનો કોઈ અર્થ રહેતો નથી ને આપણે ક્યાંય વાપરવાના આવશે નહીં ફિઝિક્સની અંદર. બાયનોમિયલ થિયરમ કેવી રીતે આવે એની સાબિતી મેથ્સની અંદર ક્યાંક આવશે તમારે, જો એ ગ્રુપ હશે તો. બી ગ્રુપ વાળાને આવશે નહીં, જરૂર પણ નથી. આટલું ખાલી જેટલું આજે રજૂઆત કરીને ખાસ તમે ભારપૂર્વક ધ્યાનમાં રાખશો. મિત્રો, અહીંયા મેથ્સના મોટાભાગના ટોપિક મેં ક્લિયર કર્યા, હજી થોડાક બાકી. આમ તો તમે ગણો તો 6થા ધોરણથી લઈને 10 સુધી અમુક ભૌમિતિક આકારો જે આવે છોકરાઓ, એના ક્ષેત્રફળ, એનું ઘનફળ, એનું કદ ને એ તમને ખબર. થોડીક ફોર્મલ માહિતી તરીકે અહીંયા રજૂઆત હું કરી દઉં. ક્ષેત્રફળ કેટલું, કોઈ કયા આકારનું ક્ષેત્રફળ કેટલું હોય, એનું કદ કેટલું હોય, 1 લિટર એટલે કેટલું કદ થયું, 1 લિટર એટલે કેટલા કિલોગ્રામ ગ્રામ થયું, એની થોડીક રજૂઆત કરી દો. પછી આપણો ટોપિક પૂર્ણ કરીએ આપણે. તો છોકરા પહેલા ક્ષેત્રફળ વિશે ડિસ્કસ કરીએ. ક્ષેત્રફળ થોડુંક તમે પહેલા જ લેક્ચરની અંદર કન્વર્ઝન જોઈ કે ભાઈ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, માઇક્રોમીટર, નેનોમીટર, આવી બધી રજૂઆત કરી ગયા. એવા નથી જતો, પણ ક્ષેત્રફળનો વિભાગ લઈએ આપણે. શું લઈએ? ક્ષેત્રફળ, એરિયા. ક્ષેત્રફળ, એરિયા કેપિટલ એ વડે દર્શાવે. ક્ષેત્રફળ કોઈ પણ ક્ષેત્રફળ છોકરાઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ,
થોડાક એકમ કન્વર્ઝન માટેની સ્થિતિ બતાવી. ધારો કે 1 મીટર સ્ક્વેર હોય, 1 મીટર સ્ક્વેર તો કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થશે? કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, એટલે 100 સેન્ટીમીટર એનો વર્ગ. એટલે કેટલો થયો? 10,000 થયો ને. આ શું થઈ ગયું? 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલો થઈ ગયો? 1 મીટર સ્ક્વેર = 100 સેન્ટીમીટર. પણ એનો વર્ગ એટલે વર્ગ. જો 1 મીટર નો 100 સેન્ટીમીટર એમ જ લખ્યું. બે બાજુ વર્ગ છે, બે બાજુ વર્ગ છે. આનો વર્ગ કરો તો કેટલો થાય? 10,000 સેન્ટીમીટર નો વર્ગ કરો સેન્ટીમીટર સ્ક્વેર. આને 10 ની ઘાતમાં લખો તો આમ લખાય 10 ની 4 ઘાત સેન્ટીમીટર નો વર્ગ. થયું ને? ઉલટું કરીએ. 1 મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર = 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર સ્ક્વેર મતલબ શું થયો છોકરા? 0.01 મીટર હોલ સ્ક્વેર. मतलब 0.0001 मीटर स्क्वेर. मतलब શું થયો છોકરા? 10⁻⁴ મીટર સ્ક્વેર. કેટલા પોઈન્ટ શિફ્ટ કરવાના? 1 2 3 અને 4. 4 પોઈન્ટ શિફ્ટ કરો એટલે 10⁻⁴. ક્લિયર કે નહીં? ધારો કે આમ 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કેટલા થાય? 10 મિલીમીટર. मतलब 100 મિલીમીટર સ્ક્વેર. मतलब થઈ ગયો 10⁻² મિલીમીટર સ્ક્વેર. ક્લિયર કે નહીં? 1 મિલીમીટર = 0.1 મિલીમીટર સ્ક્વેર, 0.1 સેન્ટીમીટર હોલ સ્ક્વેર. 0.01 સેન્ટીમીટર સ્ક્વેર 10⁻² સેન્ટીમીટર સ્ક્વેર. 1 मीटर स्क्वेर = 1000 मिलीमीटर होल स्क्वेर. मतलब થઈ ગયો 10⁻6 મિલીમીટર. કે 10⁻3 થયો ને. 1000 એટલે 10 ની 3 ઘાત નો વર્ગ એટલે 10 ની 6 ઘાત. 1 મિલીમીટર સ્ક્વેર 0.001 મીટર હોલ સ્ક્વેર. 1 2 3 10⁻³ ઘાત. 10⁻³ ઘાત નો વર્ગ એટલે 10⁻6 ઘાત મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળ એરિયા જે રહે એનું કન્વર્ઝન તમે આવી રીતે કરી શકો. બીજું છોકરાઓ જુદા જુદા ભૌમિતિક આકારો રહે કે જેના ક્ષેત્રફળ પણ આપણે નક્કી કરી શકીએ અને બહુ બધી જગ્યાએ તમારા ઉપયોગમાં આવવાનું. થોડુંક લિસ્ટ તમને એ બનાવી દઉં કે કેવી રીતે કોનું ક્ષેત્રફળ કેટલું હોય. તો એક સાદી રજૂઆત આ કન્વર્ઝન તમને બતાવ્યું કે આવી રીતે ઘણી જગ્યાએ તમારે બધું કન્વર્ઝન કરવાનું આવશે. સેન્ટીનું મિલીમીટરમાં, મિલીમીટરનું મીટરમાં બધું. CGS ને MKS પદ્ધતિના બધું તમારે આગળ આવવાનું. હવે આપણે ભૌમિતિક આકારો પર જતા રહીએ. એક આકાર વિશે આપણે એના એરિયા લખતા જઈએ, એનું ક્ષેત્રફળ લખીએ. તો છોકરો મને કહેશો, બહુ સાદી રજૂઆત કરીએ પહેલે. ધારો કે ચોરસ. કોના માટે કામ કરીએ? ચોરસ. સ્ક્વેર ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ તમને ખબર છે. ચોરસ હોય તેને લંબાઈ અને પહોળાઈ બે કેવું હોય? સમાન. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે છોકરા? L². કેટલું થશે? L². લંબચોરસ લંબચોરસ હોય એટલે લંબાઈ અને પહોળાઈ કેવું હોય છોકરા? જુદું જુદું. લંબાઈ L હોય તો પહોળાઈ કેટલી હોય? D. તો એનો એરિયા કેટલો થશે? L * D. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રીજી રજૂઆત. ચોરસ, લંબચોરસ, વર્તુળ. વર્તુળ હોય છે જેની ત્રિજ્યા કેટલી હોય? r કેન્દ્ર. તો મને એમ કે આનો એરિયા તમને ખબર કેટલો આવશે? πr². કેટલો આવશે? πr². વર્તુળ માટે. ચોથી રજૂઆત. વર્તુળ એટલે સમતલ થયું. આનો એરિયા
ક્ષેત્રફળ નક્કી કરવાનું ને આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ આગળ લઈએ છીએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્ર ગોળાની વક્ર સપાટી ગોળો હોય છોકરા તો એની વક્ર સપાટીનું ક્ષેત્ર ગોળો થયો કેન્દ્ર થયું ત્રિજ્યા આપણે લઈએ સ્મોલ વક્ર સપાટી એટલે કઈ થાય ગોળો ત્રિપરિમાણ કહેવાય ને ગોળો એટલે ત્રિપરિમાણ 3D તો આખી વક્ર સપાટી પરની સરફેસ જે હશે એનો એરિયા કેટલો હશે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે a બરાબર 4 pi r આ ખબર તમને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આગળ સમઘનની સપાટીનું ક્ષેત્રફળ સમઘનની સપાટીનું ક્ષેત્ર તો છોકરાઓ કોઈ સમઘન હોય એની બધી સપાટીનું ક્ષેત્રફળ તમારે જોઈતું હોય સમઘન માટે આ સમઘન દરેક બાજુના માપ કેવા હોય સમાન L L અને M એની આ બધી સપાટી હોય એનું ક્ષેત્રફળ તમારે જોઈતું હોય કેટલી બાજુ હોય સમઘન માટે 6 એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય એક બાજુનું કેટલું થાય L2 એવી કેટલી બાજુ હોય 6 બાજુ a શું થાય 6L2 કેટલો થશે 6L2 એવી જ રીતે લંબઘનની સપાટીનું ક્ષેત્રફળ સમઘન લીધે એમ શું આવે લંબઘનની સપાટીનું ક્ષેત્રફળ મેળવશું લંબઘન માટે આલંબ L પહોળાઈ b ઊંચાઈ કેટલી આવશે h આની સપાટીનું ક્ષેત્રફળ 12 તો આના બધાના માપ કેવા હશે પણ બે આવશે સામસામે જો આ સપાટી અને આ એરિયા કેવો થશે સમાન આમ સામસામે સરખો થશે આગળનો પાછળનો સરખો થશે એટલે આનો એરિયા એટલે 2 L into b plus b into h plus h into f થયું કે નહીં આગળ છો 7 ત્રિકોણનું ક્ષેત્ર કોણ આવશે ત્રિકોણનું ક્ષેત્ર 1/2 પાયા ગુણ્યા વેધ ત્રિકોણ હોય છોકરા ત્રિકોણ હોય હાઈટ કેટલી હોય h બેઝ કેટલો હોય b તો આનો એરિયા કેટલો થશે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 b into h પાયો ગુણ્યા વેધ ત્રિકોણનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર કોનું થશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે નળાકાર લઈએ આ નળાકાર અને ત્રિજ્યા આપણે લઈ લઈએ r આ એની અક્ષ થઈ મધ્યમાંથી પાસ થતી સુરેખા અક્ષ થઈ આ નળાકારની લંબાઈ થઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ વક્ર સપાટી એટલે આ વક્ર સપાટી આ ક્ષેત્રફળ કેટલું થાય છોકરાઓ પાયા અહીંયા પણ કેટલું થશે પાયા તો આ પાયા સ્ક્વેર કેટલો થાય 2 પાયા સ્ક્વેર આટલી વક્ર સપાટી એટલે 2 પાયા l ટોટલ કેટલું થશે 2 pi r l plus 2 pi r square
2 પાઈ rl પ્લસ 2 પાઈ r સ્ક્વેર પાઈ સ્ક્વેર પ્લસ પાઈ r સ્ક્વેર 2 પાઈ સ્ક્વેર પ્લસ પાછો આ વક્ર લેવાનો બે સાઈડ પણ લેવાની અને વચ્ચેનો ભાગ લેવાનો એટલે 2 પાઈ rl પ્લસ 2 પાઈ r સ્ક્વેર ક્લિયર એટલો છોકરા તો આ ભૌમિતિક આકારો થયા અને એના જુદા જુદા ક્ષેત્રફળ થયા એની રજૂઆત આપણે જોઈ હવે છોકરાઓ જેમ ક્ષેત્રફળ લીધે શું લઈએ કદ કદ વિશે પણ તમને ખબર છે આપણે એ રજૂઆત કરીએ છીએ અહીંયા મીટર સ્ક્વેર નું સેન્ટીમીટર સ્ક્વેરમાં સેન્ટીમીટર સ્ક્વેર નું મીટર સ્ક્વેરમાં એમ કદમાં રૂપાંતર કરીએ છીએ કદ લઈએ તો કદ મતલબ કે શું થયું છે વોલ્યુમ ઘનફળ કદ v વડે દર્શાવી તો મને કહેશો કદ માટે લ્યો તો શું થાય કન્વર્ઝન થોડું બતાવી દો તમને 1 મીટર ક્યુબ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ક્યુબ मतलब થયો 10 ની 2 ઘાત કહેવાય ને એટલે 10 ની 6 ઘાત સેન્ટીમીટર ક્યુબ 1 સેન્ટીમીટર ક્યુબ એટલે કેટલું થયું 0.01 મીટર ક્યુબ 10 રેઝ ટુ -6 મીટર ક્યુબ એવી જ રીતે 1 સેન્ટીમીટર ક્યુબ = 10 millimeter cube 10 raised to 3 millimeter cube 1 millimeter cube 0.1 centimeter cube 10 raised to -3 centimeter cube 1 meter cube 10 raised to 3 millimeter cube 10 raised to 9 millimeter cube 1 મીટર એટલે 1000 મિલીમીટર 1000 મિલીમીટર એટલે 10 ની 3 ઘાત એનો પાછો 3 3 કેટલો થઈ ગયું 9 1 મિલીમીટર ક્યુબ 10 રેઝ ટુ -3 મીટર ક્યુબ 10 રેઝ ટુ -3 મીટર ક્યુબ 10 રેઝ ટુ -9 મીટર ક્યુબ આ કન્વર્ઝન થયું ઘન માટે કદ માટે તો આનો પણ ઘણી જગ્યાએ તમારો ઉપયોગ આવશે ભૌમિતિક આકારો ઉપર જેના કદ મેળવ જેનો ઉપયોગ પણ બહુ બધી જગ્યાએ તમારે આવવાનો એક એક આકાર આપણે લેતા જઈએ અને એની રજૂઆત કરતા જઈએ તો પહેલી રજૂઆત કરીએ ધારો કે તમારી પાસે કોઈ સમઘન શું હોય સમઘન ક્યુબ હોય સમઘન તો સમઘનનું કદ મેળવ કોઈ સમઘન હોય એનું કદ નક્કી કરી આ સમઘન L L અને M દરેક બાજુના માપ સરખા હોય એને જ સમઘન કહેવાય તો મને કહેશો આનું કદ કેટલું થશે L ક્યુબ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ બીજું લંબઘનનું કદ કોનું કદ લંબઘનનું કદ છોકરા લંબઘનનું કદ મેળવો લંબઘનનું કદ થશે આ લંબ L B H તો આનું કદ કેટલું થશે L B H લઈએ તો આનું કદ કેટલું થશે B = L લંબાઈ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આ લંબઘનનું કદ થઈ L B H આગળ છોકરાઓ રજૂઆત કરી સમઘન આવી ગયો લંબઘન આવ્યો નળાકારનું કદ કોઈ નળાકાર હોય છોકરાનું કદ મેળવવું હોય ધારો કે આ નળાકાર આ એની અક્ષ થઈ મધ્યમાંથી પાસ થતી સુરેખા નળાકારની લંબાઈ કેટલી આવશે L અને ત્રિજ્યા ધારો કે R આનું કદ કેટલું થશે પાઈ r² M
કેટલું થશે પાય r સ્ક્વેર n. આગળ રજૂઆત કરીએ શંકુનું કદ. શંકુનું કદ, શંકુ કોણ હોય છે, શંકુનું કદ જોઈએ. હાઈટ કેટલી થઈ h, આ ઇન્ક્લાઇન લેન્થ ત્રાંસી લંબ, આ ત્રિજ્યા કેટલી હોય સ્મોલ r, ત્રિજ્યા કેટલી હોય સ્મોલ r, ઊંચાઈ કેટલી થઈ h, આનું કદ કેટલું થશે b = 1/3 પાય r સ્ક્વેર h. કેટલું થશે 1/3 પાય r સ્ક્વેર h. તો સમઘન, લંબઘન, નળાકારનું કદ, શંકુનું કદ, ધારો કે પાયો ચોરસ હોય એવો કોઈ પિરામિડ હોય, પિરામિડનું કદ, પિરામિડનું કદ, ધારો કે આવી સ્થિતિ હોય કોઈ પિરામિડ હોય, પાયાનો ચોરસ હોય, પાયો કેવો હોય ચોરસ, આનું કદ જોઈતું. ઓકે પિરામિડ હોય, આનું કદ તમારે જોઈતું હોય તો કેટલું મળે, આ એનું સેન્ટર, આ એની હાઈટ h, h એની હાઈટ થઈ, આ લંબાઈ. તો આનું કદ જોઈતું હોય છોકરા v બરાબર લખાય 1/3 પાયો કેટલો થયો, આ ચોરસ થયો નીચેનો એટલે આનું ક્ષેત્રફળ કેટલું l², હાઈટ કેટલી થઈ h એટલે 1/3 l² * h. આવું થશે. તો કહેવાનો મતલબ એમ છોકરા આ બધા કદ થયા કંઈક ને કંઈક, આ બધાનો ઉપયોગ આપણે આવવાનો. તો ક્ષેત્રફળ, ઘનફળ, કદ લીધું. બીજું છોકરા એક રજૂઆત કરી દો, લીટર આવે છોકરા, લીટરનું તમારે મીટર ક્યુબમાં, લીટર કદનો એકમ છે એટલે કદ માટે વપરાતો, પ્રવાહી માટે વપરાતો એકમ થયો. તો છોકરા 1 લીટર એટલે 1 લીટર એટલે કેટલું માપ થશે, 1 લીટર લઈએ છોકરા, 1 લીટર તે 10⁻³ સેન્ટીમીટર ક્યુબ, અરે સર પ્લસ 1 લીટર એટલે 10⁻³ સેન્ટીમીટર, એટલે આનો મતલબ એમ છે 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટ. કોઈ એક સમઘન લઈ લો 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 10 સેન્ટ, એવો કોઈ સમઘન લઈ લો, એની અંદર કોઈ લિક્વિડ ભરો દે, કેટલો સમય અંદર કેટલોય ભરાઈ શકે, 1 લીટર હોય. 1 લીટર એટલે 10⁻³ મીટર, 10⁻³ સેન્ટીમીટર ક્યુબ, 10⁻³ મીટર. અને છોકરાઓ જો લીટરને તમારે સેન્ટીમીટર ક્યુબ કે મીટર ક્યુબમાં લખે, એની જગ્યાએ તમારે કોઈ દળમાં લઈ જવું. 1 લીટર એટલે લગભગ અંદાજિત બોલો છોકરા, 1 લીટર અંદાજિત 1 કિલોગ્રામ જેવું. 1 લીટર પ્રવાહી હોય લગભગ કેટલું થાય 1 કિલોગ્રામ જેટલું હોય. તો આ રૂપાંતરમાં ક્યાંક ને ક્યાંક તમને કામમાં આવશે છોકરા. તો આ બેઝિક મેથ્સ થયો છોકરા. બહુ બધી રજૂઆત આપણે કરી, એકમ વર્તુળ, ત્રિકોણમિતિ, એપી, જીપી, બાયનોમિયલ થિયરમ, પ્લસ આ બધા ભૌમિતિક આકારો, એના કદ, એના ક્ષેત્રફળ, એકમ રૂપાંતર, આવું બધું જોઈ ગયા. તો છોકરાઓ ખાસ તમે આ બેઝિક મેથ્સ ઉપર તમે ભાર આપશો અને આગળ પણ આપણે હજી જે કાંઈ અગત્યના મુદ્દાઓ રહ્યા એ બધા લેતા જઈશું. તો અહીંયા સુધી રાખીએ.